ઉમયા પરિવાર સંગઠન સમિતિ પાટણ દ્વારા પવિત્ર ધર્મનગરી પાટણ શહેરમાં શ્રી ઉમયા શરણમમાં મહામંત્ર અખંડ ધૂન મહોત્સવનું ભવ્ય આયોજન. પાટણ શહેરમાં ઉમયા પરિવાર સંગઠન સમિતિ દ્વારા શ્રી ઉમયા શરણમમાં અખંડ ધૂન મહોત્સવમાં સવારે 7 વાગે મા ઉમયાની મૂર્તિને સુભાષ ચોકથી વાજતે ગાજતે ધજા સાથે શ્રી ગડવા પાટીદાર જ્ઞાતિ સમાજની વાડી માતાજીની મૂર્તિ સ્થાપન કરી મુખ્ય યજમાન વિમાન ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ પટેલ, શિવકૃપા ટ્રાન્સપોર્ટ કોર્પોરેટર પાટણ નગરપાલિકા આમંત્રિત મહેમાન વિમાન ડોક્ટર કિરીટભાઈ સી પટેલ, ધારાસભ્ય પાટણ શ્રીમાન કે સી પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાજપ શ્રીમાન ડોક્ટર ઉદય એમ પટેલ, ડિરેક્ટર મહેસાણા અર્બન બેંક શ્રીમતી ડોક્ટર જાગૃતિબેન જે પટેલ, ચેરપર્સન ઉમયા પરિવાર મહિલા સંગઠન સમિતિ ઊંઝા આશીર્વાદ મહંત શ્રી હરિદાસ મહારાજ, ગુરુ શ્રી કલ્યાણ હનુમાન ટ્રસ્ટ પાટણ સમગ્ર મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રી ઉમયા શરણમમાં શરૂ કરાવી હતી. પાટણ જિલ્લાના 96 શ્રી ઉમયા મંડળોએ આ ધૂનમાં ભાગ લીધેલ હતો. આવો આપણે સૌ ઉમા ભક્તો, સત્સંગ મંડળો, ધાર્મિક મંડળો, પગપાળા સંઘોએ આ દિવ્ય ઐતિહાસિક અવસરમાં પધારી મહામંત્ર જાપ શુભ ફળ પ્રાપ્ત કરીએ. પાટણ શહેરમાં સમગ્ર ઉમયા પરિવાર સંગઠન મંડળ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક મંડળોને નોંધણી કરાવીને સમય ટાઈમ આપ્યો હતો. તેની સાથે નીલકંઠવાડીમાં ભોજન વ્યવસ્થા પણ સુંદર ગોઠવવામાં આવી હતી. સમગ્ર શ્રી ઉમયા શરણમમાં ધૂનના નાદ સાથે સમગ્ર પાટણ શહેરમાં ગુંજી ઉઠ્યું હતું, જેની સાથે સમગ્ર ઉમયા પરિવાર મહિલા સંગઠન મંડળ દ્વારા દરેક મંડળોને સમય ટાઈમ ભૂલ માટેનો લાભ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દાતાઓના દાનથી અને ઉમયા સેવકોના સાથ અને સહકારથી સફળ બન્યો હતો, જેની સાથે આવેલ મહેમાનો અને મુખ્ય યજમાન શ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. અલગ અલગ ગામેથી શ્રી ઉમયા મહિલા મંડળો પાટણ શહેરના શ્રી ગડવા પાટીદાર જ્ઞાતિ સમાજની વાડીમાં શ્રી ઉમયા શરણમની ધૂન માટે માનવ મહિલા મંડળ હતું. અલગ અલગ બહેનો દ્વારા અલગ અલગ સાડીમાં સજ્જ બનીને મા ઉમયાની ભૂલ માટે ગામે ગામથી મંડળોએ લાભ લીધો હતો. સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી અખંડ ધૂન બોલાવવામાં આવી હતી. ત્યારે આ મહેસાણા શહેર મહિલા મંડળના પ્રમુખ શ્રી પણ મહિલાઓ સાથે શ્રી ઉમયા શરણમમાં ધૂનમાં ભાગ લીધો હતો. અલગ અલગ ગામની મહિલા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાટણ શ્રી ઉમયા શરણમમાં પરિવાર સંગઠન દ્વારા અખંડ ધૂનની વ્યવસ્થા સારી એવી ગોઠવવામાં આવી હતી. તેની સાથે ભોજન વ્યવસ્થા પણ સારી ગોઠવવામાં આવી હતી. એવું ગામના મહિલા મંડળો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઊંઝા શ્રી ઉમયા મંદિરના ટ્રસ્ટીગણો, હોદ્દેદારો મા ઉમયાની ધૂનમાં પાટણ પધાર્યા હતા. પાટણ ન્યૂઝ 24 દ્વારા કવરેજ કરવામાં આવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ.
આજે પાટણ શહેરની અંદર જે ધૂનનું આયોજન થયું છે ઉમિયા પરિવાર દ્વારા, એની અંદર કેવી વ્યવસ્થા છે અને આપને ધૂન કર્યા પછી કેવું લાગે છે? શું નામ આપનું? મારું નામ સંગીતાબેન સુરેશભાઈ છે. અમે પેઢારપુરાથી આવ્યા છીએ અને આજે જે પાટણ શહેરમાં એમ કહો જે ધૂનનું આયોજન કર્યું છે ને બહુ સરસ છે એમ કહો, અને એમાં અમને ઉમિયામાંના બહુ ગુણગાન ગાવાની બહુ મજા પડી. કેટલા બહેનોનું મંડળ છે અમે આપનું? 36 બહેનોનું મંડળ લઈને આવ્યા છીએ. કેવો આનંદ અનુભવો છો? બહુ સરસ આનંદ અમને અનુભવ્યો. શું નામ તમારું? મારું નામ સંગીતાબેન. આજે જે પાટણ શહેરની અંદર શ્રી ઉમિયા શરણમમાં ધૂન ચાલુ છે, એમાં આપ ક્યાંથી આવ્યા છો? શું નામ છે આપનું? અમે પાટણ તાલુકાના મોડોદરી ગામમાંથી આવેલી છે. મારા નામ દક્ષાબેન પટેલ. અમે ઉમિયા માતાની અખંડ ધૂન પાટણ રાખેલી છે 12 કલાકની. એમાં અમે આવ્યા છીએ. એમાં ભોજન સમારંભ રાખેલી છે, ચા પાણી રાખેલી છે. બહુ સરસ આયોજન છે, બહુ સુંદર છે અને બધા આવેલા છે. કેટલા મંડળો આવેલા છે. અને આયોજન કેવું છે? આયોજન બહુ સરસ અને સુંદર છે. પ્રસાદ સાથે છે. આપના મંડળની અંદર કેટલી બહેનો જોડાયેલી છે? અમારી મંડળોમાં 25 બહેનો છે. અમારા મોડોદરી ગામની 2 મંડળો છે. 2 મંડળોની 25 બહેનો છે. આજે જે પાટણ શહેરની અંદર પાટણ જિલ્લાની શ્રી ઉમિયા શરણમમાં ધૂન છે, એમાં ધૂન ચાલુ છે, એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે અને આપ કયા ગામથી આવો છો? મારું નામ મીરાબેન કમલેશભાઈ પટેલ છે. હું ચાણસમાંથી આવું છું. પાટણ શહેરમાં આજે અખંડ ધૂનનું આયોજન કરેલ છે શ્રી ઉમિયા શરણમમાં, અને અહીંયા રાધનપુરથી છેક સિદ્ધપુર સુધીના મંડળો આવેલા છે. 96થી ઉપર મંડળો આવેલા છે ને 3000 બહેનો કરતાં પણ વધુ અહીંયા બહેનો ઉપસ્થિત છે. અને સવારે 8થી તે સાંજના 8 વાગ્યા સુધી અખંડ ધૂનનો કાર્યક્રમ જે યોજેલ છે તેમાં સર્વે બહેનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે. અને ત્યાર પછી બપોરે અને સાંજે ભોજન બાદ સર્વે છૂટા પડશે. આયોજન કેવું છે? આયોજન ખૂબ સારું છે. અહીંયા જે પણ બહેનો આવે છે એ ખૂબ ઉત્સાહથી આવે છે અને ભોજન કરીને ભોજન પ્રસાદી લઈને જ છૂટા પડશે. આપનું ચાણસમાંથી? ચાણસમાંથી 35 મંડળ આવેલા છે.